માય ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી. આજે પહેલી વાર મારા બધા ઘરના પણ કહેતા હોય છે કે તું જમવાનું સારું બનાવે છે, તો આજે હું પહેલી વાર પંજાબી શાક બનાવી રહી છું. તો હું તમારી સામે એક વિડીયો રજૂ કરું છું. એમાં સૌપ્રથમ મેં 1 ચમચી આખા ધાણા લીધા છે, 1 ચમચી જીરું લીધું છે, એક ચમચી વલિયારી, એમાં સૂકું લાલ મરચું લીધું છે, 2 ગ્રીન ઇલાયચી લીધી છે અને એક આખી જે મોટી ઇલાયચી કહે છે ને એ લીધી છે. એને એકદમ ધીમા તાપે થોડું શેકી લેવાનું છે અને ઓલમોસ્ટ આ શેકાઈ ગયું છે. 2 થી 3 મિનિટ સુધી જસ્ટ થોડા ધીમા તાપે થોડું શેકવાનું છે, બહુ બળવા નથી દેવાનું, પણ સ્લાઇડ શેકી લેવાનું છે. અને શેક્યા પછી ગેસ બંધ કરી અને થોડી વાર ઠંડુ કરી દેવાનું છે. એક મિક્સર જારમાં લઈ અને એને અધકચરું પીસવાનું છે. આખો પાવડર નહીં, પણ થોડું અધકચરું વાટી કાઢવાનું છે. જે આપણે બધા મસાલા શેક્યા હતા એ મેં એક મિક્સર જારમાં લઈ અને અધકચરા વાટી કાઢ્યા છે. અને આવી રીતે રાખવાના છે, બહુ મોટા પણ નહીં અને એકદમ ઝીણું પણ નહીં. હજુ મને આ થોડુંક મોટું લાગે છે, તો હું ફરી એકવાર હજી મિક્સર જારમાં એડ કરી ફેરવી દઉં છું. હવે એકદમ સરસ વટાઈ ગયું છે, બહુ જાડું પણ નહીં અને બહુ એકદમ ઝીણું પણ નહીં. હવે આ એક વાટકીમાં કાઢી લઉં છું અને આપણે બીજા મસાલા રેડી કરીએ. અને હવે મેં 3 ચમચી જેટલા, હું 3 વ્યક્તિ માટે બનાવું છું એટલે મેં 3 ચમચી જેટલા કાજુ લીધા છે અને ગ્રામમાં લગભગ 30 ગ્રામ જેટલું પનીર લીધું છે. એ બેને મિક્સરમાં હું ક્રશ કરી લઈશ. અને ક્રશ કરતી વખતે એમાં થોડું દૂધ નાખવાનું, તો એ ઇઝીલી ક્રશ થઈ જાય. હજી દૂધ મને થોડું ઓછું લાગે છે, તો હું ફરી વાર થોડુંક નાખીશ, તો હું ઇઝીલી સરસ રીતે એને ગ્રાઇન્ડ કરી. હવે સરસ મજાની પેસ્ટ બની ગઈ છે, એકદમ ગ્રેવીમાં નખાય એવી. એટલે એને એક બાઉલમાં કાઢી લઉં. એકદમ લીસી અને સરસ. અને આ શાક છે એ થોડું વ્હાઈટ ગ્રેવી બેઝ બનશે. મિક્સર જારમાં થોડું પાણી એડ કરી અને મિક્સર જાર સાફ કરી અને આમાં જ રેડી દઉં, તો આપણે શાકમાં યુઝ થઈ જાય. હવે વાસણ ધોવામાં હું બહુ આળસુ છું, એટલે આ જ જારમાં હું આદુ મરચાં અને મેં 2-3 ફુદીનાના પાન લીધા છે, આદુ લીધું છે, લીલા મરચાં લીધા છે. લીલા મરચાં તમે સ્વાદ પ્રમાણે લઈ શકો છો. મારી પાસે પેલા તીખા થાઈ મરચાં છે, તો મેં 3 મરચાં જેટલા લીધા છે. અને એમાં મેં 4-5 લસણની કળી નાખી છે, થોડું આદુ અને થોડા ફુદીનાના પાન. એમાં થોડું પાણી એડ કરી અને હું ક્રશ કરી લઉં છું. હું થોડા ધાણા પણ નાખી દઉં છું, લીલા ધાણા. અને ફરી એકવાર હું ગ્રાઇન્ડ કરી લઉં છું, તો બધું સરસ રીતે ગ્રાઇન્ડ થઈ જાય. હવે જે પેલી આદુ ફુદીના અને મરચાંવાળી પેસ્ટ હતી એમાં મેં ધાણા નાખી અને ફરી એડ કરી અને બધું પીડીને પેસ્ટ બનાવી દીધી છે. અને એક બીજા જારમાં કાઢી લઉં. ધાણા નાખવાથી સુગંધ સરસ આવે છે અને ફુદીનાનો ટેસ્ટ પણ સરસ આવે છે. એટલે ધાણા અને ફુદીનો પણ મેં એડ કર્યો છે. આમાંથી જો તમે લસણ ખાતા ના હોય તો તમે લસણ સ્કીપ કરી શકો છો. હવે આ પેસ્ટ રેડી થઈ ગઈ છે. આપણે એક સૂકા મસાલાની પેસ્ટ બનાવી તે રેડી થઈ ગઈ છે. આ ગ્રીન મરચાંવાળી અને આ જે વ્હાઈટ આપણે પનીર અને કાજુની પેસ્ટ બનાવી હતી જે દૂધ નાખીને, એ પણ રેડી થઈ ગઈ છે. હવે મેં એક મોટી સાઈઝનું ટામેટું લઈ અને ટામેટામાંથી જે વચ્ચેનો પલ્પ આવે ને એ કાઢી લીધો છે અને પછી એનામાં મોટા મોટા પીસ કરી લીધા છે. અને એક મોટી સાઈઝની ડુંગળી લીધી છે, ડુંગળીના પણ આવા મોટા મોટા ડાઈસ કરી લીધા છે. અને સેમ થિંગ કેપ્સિકમના પણ કરી લીધા છે.
અને જો તમે લસણ કે ડુંગળી ના ખાતા હોય તો તમે સ્કીપ કરી શકો છો. એની જગ્યાએ તમને જે પણ વેજીટેબલ ભાવતું હોય એ તમે નાખી શકો છો. કેબેજ પણ નખાય, કોલીફ્લાવર પણ નખાય, પણ અત્યારે મેં ખાલી ટામેટા, ડુંગળી અને કેપ્સિકમ, ગ્રીન કેપ્સિકમ લીધા છે. અને મેં આવી જે પેલા ગ્રીન મરચાં છે ને એની આવી લાંબી લાંબી સ્લાઇસ કરી છે અને આદુની સ્લાઇસ કરી છે. હવે આ બધી જ વસ્તુઓને આપણે એક પેનમાં રોસ્ટ કરી લઈશું, થોડું શેકી લઈશું. બહુ વધારે પડતું કૂક નથી કરવાનું, બસ થોડું જસ્ટ લાઈક ધ બટરમાં થોડું કૂક કરી લેવાનું છે. 1 ચમચી મેં ઘી નાખ્યું છે અને થોડું હું તેલ નાખીશ. એના લીધે વેજીટેબલ ચોટે નહીં અંદર. તમે કોઈ પણ ઓઇલ લઈ શકો છો. મેં કોર્ન ઓઇલ લીધું છે. આટલું ઇનફ છે. પછી શાકમાં પણ આવશે એટલે બહુ વધારે પડતું તેલની જરૂર નથી. હવે આ થોડું ગરમ થાય એટલે તેમાં પહેલાં આદુની ચિપ્સ નાખી દઈશું. હજી મેલ્ટ નથી થયું. હવે ઘી અને તેલ બંને થોડું ગરમ થઈ ગયું છે એટલે એમાં હું 1/2 ચમચી જેટલું જીરું એડ કરીશ. જીરું થોડું રોસ્ટ થવા માંડ્યાની અંદર એટલે થોડીક કસૂરી મેથી નાખીશ. કસૂરી મેથીની સુગંધ સરસ આવે છે. બહુ બળવા નથી દેવાની, બસ આટલી થઈ જાય, બસ 5-7 સેકન્ડ રહેવા દેવાનું છે અને તરત જ આદુની જે આપણે ઝીણી ચિપ્સ કરી હતી એ ચિપ્સ નાખી દેવાની છે. જો તમને આદુ ના ભાવતું હોય તો તમે એને સ્કીપ કરી શકો છો, પણ એનો ટેસ્ટ સરસ આવે છે શાકમાં. હવે ઓલમોસ્ટ થઈ ગયું છે એટલે એમાં જે પેલી મરચાંની મેં ચિપ્સ કરી હતી એ નાખી દઈશ ગ્રીન કલરના. મરચાં પણ હવે શેકાઈ ગયા છે થોડા. એટલે સૌ પ્રથમ આમાં પહેલાં ડુંગળી નાખી દઈશ. ડુંગળી થયા પછી કેપ્સિકમ. ટામેટા હું છેલ્લે નાખીશ, કારણ કે ટામેટા પહેલાં નાખી જાય છે ને તો ખટાશને લીધે આ કેપ્સિકમ ચડતા નથી ઘણી વાર અને જ્યારે ખાઈએ છીએ થોડા કાચા લાગે. અને હવે એમાં હું થોડું મીઠું એડ કરી દઈશ તો શાકભાજી જલ્દીથી કૂક થઈ જાય અને ટેસ્ટ પણ સારો આવે. 1/2 ચમચી જેટલું મીઠું મેં અત્યારે નાખ્યું છે. હવે બધું મિક્સ કરી લઈશ. અને થોડું ચમચા વડે પ્રેસ કરી જોવાનું કે ભાઈ ઇઝીલી આપણે દબાઈ શકાય એટલું થઈ જાય ત્યાં સુધી તેને કૂક કરવાનું છે. થોડી આ ડુંગળી છે ને એનો કલર બદલાઈ જશે, થોડું ગુલાબી જેવો થઈ જશે અને કેપ્સિકમ થોડા ઢીલા થઈ જશે, લાઈક સોફ્ટ થોડા. હવે 5 મિનિટ કૂક થયા બાદ આ કેપ્સિકમ ચડી ગયા છે અને ડુંગળી પણ ચડી ગઈ છે. હવે હું એમાં ટામેટા એડ કરી દઈશ. ટામેટા એડ થઈ અને થોડી વાર ટામેટા થાય ત્યાં સુધી 3-1 મિનિટ સુધી એને રોસ્ટ થવા દેવાના છે. હવે ટામેટા પણ થઈ ગયા છે. હું આમ જેમ દબાવું છું કે જો આ ટામેટું તૂટી જાય છે, પ્લીઝ લાઈક ધ ટામેટા કૂક થઈ ગયા છે.
એટલે હવે આ બધા જ શાકભાજી એક બીજી પ્લેટમાં બીજામાં ટ્રાન્સફર કરી દઉં છું. અને આમાં હું થોડુંક બટર લઈ અને જે પનીર છે એ પનીરની મેં આવી સ્લાઇસ કરી છે લાંબી લાંબી. તમે ચોરસ પણ કરી શકો છો, પણ મને આ વધારે ગમે છે એટલે મેં આ પનીરની સ્લાઇસ કરી છે. હું એને બટરમાં થોડું શેકી દઈશ. ઘી લીધું છે, તમે બટર પણ લઈ શકો છો. મેં ઘી લીધું છે અને થોડુંક હું તેલ પણ લઉં છું. અને ગેસ પાછું ચાલુ કરું અને એમાં હું પનીર એડ કરી દઉં છું. અને બહુ ફાસ્ટ પણ નહીં અને પણ બહુ ધીમો પણ નહીં. માપનો ગેસ રાખી અને પનીર ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી એને તેલમાં ફ્રાય કરી દેવાનું છે, તેલ અને ઘીના. એક બાજુ જો આવા ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે એટલે મેં બધા ટર્ન કરી અને બીજી બાજુ કૂક થવા માટે મૂકી દીધા છે. એટલે બીજી બાજુ પણ આવા જ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી રહેવા દેવાના છે. હવે બીજી બાજુ પણ થઈ ગયા છે સરસ ગોલ્ડન બ્રાઉન કલરના, એટલે હું ગેસ બંધ કરી દઉં છું અને આને એક બીજા બાઉલમાં કાઢી દઉં છું. અને એક ટીપ છે કે જ્યારે તમે આ પનીર બીજા બાઉલમાં કાઢો ને ત્યારે થોડું પાણી ઠંડુ લઈ અને ઠંડા પાણીમાં એડ કરી દેવાના છે. એનાથી પનીર એકદમ આપણે ગ્રેવીમાં નાખીશું ને ત્યારે સોફ્ટ રહેશે. એટલે એક ઠંડા પાણીનો બાઉલ લઈ અને બધા પનીર હું એમાં નાખી દઉં છું. અમે જે આપણે યલો ઓનિયન આવે છે ને, જે સ્વીટ ઓનિયન એ લીધી છે. રેગ્યુલર જે ઓનિયન આવે છે ને એ નહીં, પણ આ યલો સ્વીટ ઓનિયન આવે છે એ લેવાની છે. એનાથી પંજાબી શાકનો ટેસ્ટ સારો આવે છે. અને ઘણીવાર પેલી લાલ ઓનિયન લે છે ને એનાથી શાક ખબર નહીં થોડું કડવાશ આવતી હોય ને એવું લાગે છે, એટલા માટે આ લીધું છે. 1 ચમચી ઘી નાખ્યું છે, થોડુંક ઓઇલ, નાખ્યું છે. ઓકે, આ ઇનફ છે. અને આ ગરમ થાય એટલે એમાં મેં જીરું લીધું છે અડધી ચમચી જેટલું. 3 જેટલી આપણે ગ્રીન ઇલાયચી આવે છે એ લીધી છે. આ બાદિયાના ફૂલ છે, તજ છે અને મોટી ઇલાયચી છે અને લવિંગ છે. તમે મરિયા પણ લઈ શકો છો, પણ મરિયા પેલા આખા મોઢામાં આવે છે ને તો મને ઓછા ગમે છે એટલે મેં નથી લીધા. પણ આપણે જે પેલો મસાલો બનાવ્યો ને એમાં હતા મરિયા ઓલરેડી, એટલે એમાં પેલામાં ટેસ્ટ આવી જશે. આપણે જે ગરમ મસાલો નાખીશું ને એમાં. હવે તેલ થોડું ગરમ થઈ ગયું છે એટલે મેં આ બધા મસાલા અંદર નાખી દીધા છે આખા. અને બહુ બળવા નથી દેવાના, થોડા થોડા તેલમાં સુગંધ આવી જાય ત્યાં સુધી ગરમ થવા દેવાના છે. અને આ શાક બની જાય, આ થઈ જાય થોડુંક રસ. આ જો આ ઇલાયચી છે ને એ થોડી ફૂલી ગઈ દેખાય, એટલે એનો મતલબ કે એ થઈ ગયું છે. હવે આની અંદર જે આપણે પેલી ગ્રીન પેસ્ટ બનાવી હતી ને ફુદીના, મરચાં અને લસણવાળી, એ હું એડ કરી દઈશ અંદર. અને ગેસની ફ્લેમ થોડી ધીમી કરી દઈશ એટલે આપણા મસાલા બળી ના જાય. આમાં મેં થોડું પાણી નાખ્યું હતું, કારણ કે ઘણીવાર કેવું થાય છે કે પાણી વગર સીલવા જઈએ છે ને તો આદુના મોટા મોટા કટકા અંદર રહી જાય છે અને લસણના પણ. થોડું પાણી નાખીને ક્રશ કરીએ તો જે મોટા મોટા કટકા રહી જાય છે એ રહી નહીં જતા અને સરસ સ્મૂથ પેસ્ટ બની જાય છે. એટલે પાણીનો ભાગ છે ને ત્યાં સુધી હું એને બળવા દઈશ. પાણી બધું પીસાઈ જશે અંદર, પછી અંદર ડુંગળી એડ કરીશ. અને જો આ શીખું છું ને ફુદીના અને ધાણાની લીધે સુગંધ એટલી સરસ આવે છે ને
અને પેલા સૂકા મસાલા પણ છે, એની પણ સુગંધ સરસ આવે છે. જેને ફુદીનો ના ભાવતો એ સ્કીપ કરી શકે છે, પણ ફુદીનાનો ટેસ્ટ આ શાકમાં સરસ આવે છે. આપણે જે રેગ્યુલર રેડ કલરના શાક બનાવીએ છીએ, હવે ડુંગળી એડ કર્યા પછી થોડું મીઠું પણ હું અંદર એડ કરી દઈશ. આપણે થોડું મીઠું પેલા વેજીટેબલમાં પણ નાખ્યું હતું, એટલે હું થોડુંક એડ કરીશ, પછી જરૂર લાગશે તો વધારે નાખીશ. પણ અત્યારે આ ડુંગળી થોડી શેકાય એના ભાગને મેં નાખ્યું છે. હવે ડુંગળી 5 થી 6 મિનિટ થયા બાદ એકદમ સરસ દેખાય છે, જો ટ્રાન્સપરન્ટ થઈ ગઈ છે. અને આ તેલ આજુબાજુથી જે હતું એ મારું બધું સરસ છૂટું પડી ગયું છે. ડુંગળી સરસ શેકાઈ ગઈ છે. જો આમાં ડુંગળી થોડી પણ કાચી હશે ને તો ટેસ્ટ સારો નહીં આવે, એટલે ડુંગળી સરસ શેકાવા દેવાની. અને સરસ આ ડુંગળી શેકાઈ ગઈ છે, એટલે આપણે જે પેલી વ્હાઈટ પેસ્ટ મેં બનાવી હતી ને એ પેસ્ટ હું અંદર નાખી દઈશ. પેસ્ટ નાખ્યા બાદ સરસ પેલું મિક્સ કરી લઈશ. થોડું વ્હાઈટ અને થોડું ગ્રીન જેવું લાગે છે, કારણ કે આપણે પેલી ફુદીના અને ધાણાની પેસ્ટ નાખી ને એના લીધે. હવે આ બધું મિક્સ કરી લેવાનું છે અને સતત હલાવતા જવાનું છે, કારણ કે કાજુના લીધે ઘણીવાર કેવું થાય છે કે નીચે ચોંટી જાય છે. અને આપણે દૂધ પણ થોડું નાખ્યું હતું, રાઈટ? એના લીધે જો સતત હલાવતા રહીએ ને તો જે પેલા દૂધને ફાટી અને જે પેલા ફૂદા થઈ જાય છે ને એવું ના થાય, એટલે સતત હલાવતા રહેવાનું છે, ચોટે પણ નહીં. અને હવે એની અંદર હું થોડો, મારી પાસે આપણે બાદશાહનો કિચન કિંગ મસાલો છે, હું લગભગ 1 ચમચી જેટલો કિચન કિંગ મસાલો નાખીશ. અને હું મસાલા નાખતી વખતે ગેસ થોડો ધીમો કરી દઉં, એટલે મસાલા મારા બળી ના જાય અને મને નીચે શાક પણ ના ચોટે. અને પછી હું છે ને આ 56 ભોગનો મસાલો લાવું છું, ઇન્ડિયાથી લાવું છું. આણંદમાં મળે છે, આમ તો બધી જગ્યાએ મળતો હશે, પણ હું રહું છું વટાદરામાં, તો મારાથી નજીક આણંદ થાય છે, તો મોટાભાગે હું બધી ખરીદી આણંદથી કરું છું. ત્યાં જે કોહિનૂરનો જે ગરમ મસાલો અને પંજાબી શાકનો મસાલો આવે છે ને એનો ટેસ્ટ બહુ સરસ આવે છે. આનો પફનો મસાલો પણ આવે છે, પફનો મસાલો પણ મસ્ત આવે છે. અને જો તમારે પફની રેસીપી જાણવી હોય તો મને મેસેજ કરજો, તો હું પર્સનલી તમને એનો પણ વિડીયો મોકલીશ. અને આ મારી પાસે એવરેસ્ટનો ગરમ મસાલો છે, તો થોડોક હું ગરમ મસાલો પણ નાખીશ. બધા મસાલા નાખ્યા બાદ સુગંધ એટલી સરસ આવે છે. અને આ મને થોડી ગ્રેવી થીક લાગે છે, એટલે હું વચ્ચે થોડું પાણી એડ પણ કરું છું. આ બધા મસાલા નાખ્યા બાદ સતત આવું હલાવતું રહેવાનું છે. અને મેં થોડું અડધી ચમચી જેવું મીઠું નાખ્યું છે, કારણ કે મને એવું લાગતું હતું કે ઓછું લાગશે એટલે. અને પછી જે આપણે પેલો મસાલો રેડી કર્યો હતો ને, જે આખા ધાણાવાળો અને આખા ધાણા, વલિયારી, લવિંગ, પછી મરી અને આખા લાલ મરચાંવાળો, એ હું અંદર એડ કરીશ 2 ચમચી જેટલો. 1 ચમચી નાખ્યો છે અને આ 1 બીજી ચમચી. પછી ટેસ્ટ પ્રમાણે વધારે ઓછો તમે નાખી શકો છો. આ મસાલો નાખ્યા પછી એની સુગંધ સરસ આવે છે, ટેસ્ટ પણ સરસ આવે છે. તમે આ મસાલો બનાવી અને ફ્રીજમાં સ્ટોર પણ કરી શકો છો.
સતત હલાવતા રહેવાનું છે. અને જો આ સાઈડમાં થોડું થોડું તેલ છૂટું પડવા લાગ્યું છે. એની સાથે જ હું આ જે આપણે વેજીટેબલ ફ્રાય કરેલા હતા જીરા સાથે, ટામેટા, કેપ્સિકમ, એ હું એની અંદર નાખી દઈશ. તેલ એ છે પણ એટલે સાથે આવી જશે બધું. બીજું પેન બગાડ્યા વગર એક જ પેનમાં બધી જ વસ્તુઓ સરસ રીતે સાંકળી અને રેડી કરી દીધી. હવે એને હલાવતા જવાનું. અમે ક્યારે પણ નહીં ખાધું હોય એવું સરસ મજાનું પનીર સાથે અને વેજીટેબલ સાથે શાક સરસ ટેસ્ટી બને છે. હવે હું એમાં પનીર પણ એડ કરી દઈશ કે આપણે જે પાણીમાં રાખ્યું હતું ને, જો પાણીમાં રાખ્યા પછી હું બતાવું કે આ પનીર કેટલા સોફ્ટ થઈ ગયા છે, એકદમ સોફ્ટ. હવે હું એને શાકમાં એક એક કરીને એડ કરી દઈશ. પાણી નથી નાખવાનું અંદર, કારણ કે પાણી ઓલરેડી છે જ આપણે અંદર નાખેલું. દેખાવમાં પણ જો કેટલું સરસ લાગે છે, જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવું આ પંજાબી શાક. પનીરની ક્વોન્ટિટી તમે વધારે ઓછી રાખી શકો છો. હવે હું એને હલાવી દઈશ, સરસ બધું મિક્સ કરી લઈશ. શાકભાજી જે આપણે નાખ્યા છે અને આપણે આ જે કાજુ અને એની પેસ્ટ નાખી છે એની સાથે હું થોડીક અડધી ચમચી જેટલી શુગર પણ નાખીશ. શુગર નાખવાથી શાકનો ટેસ્ટ સારો લાગે છે. અને આપણે ગુજરાતી તો બધામાં શુગર નાખીને ખાઈએ, રાઈટ? આ એટલું બધું ગળ્યું નથી થતું, પણ એનાથી કલર અને શાકમાં ટેસ્ટમાં થોડું ડિફરન્સ લાગે છે. એટલે સારું લાગે છે શાક. શાક ઓલમોસ્ટ થઈ જવા આવ્યું છે. હવે હું ઉપરથી જે આપણે પેલો જે ગરમ મસાલો બનાવ્યો હતો ને એ પણ હું ફરીથી એક ચમચી પાછો નાખું છું. પહેલાં મેં આપણે જ્યારે વેજીટેબલ એડ કરી ને ત્યારે પણ નાખ્યો હતો, અને આ ફરી ઉપરથી હું નાખું છું. અને પછી હું 3 મિનિટ માટે કૂક થવા દઈશ, એટલે આ શાકનો ટેસ્ટ અને સુગંધ 2 ગણી વધી જશે. અને સરસ રેસ્ટોરન્ટ સ્ટાઇલ જેવું શાક ઘરે બનશે. તમે ક્યારે બહારથી ખાવાનું તમને મન નહીં થાય, એટલું સરસ શાક આ ઘરે તમારું બનશે. હવે હું થોડો ટેસ્ટ કરી લઉં કે કેવું, અને કંઈ વધારે ઓછું લાગે તો હું એડ કરી લઉં. ડીશમાં હું ગ્રેવી ચેક કરી લઉં. ગ્રેવી પણ જો ગ્રેવીની કન્સિસ્ટન્સી પણ સરસ છે, આવી જ હોવી જોઈએ, જેથી આપણે પરોઠા, નાન કે રોટલી સાથે ખાઈ શકીએ. હું ગેસ થોડો ધીમો કરી અને ઢાંકણ બંધ કરી અને થોડી વાર માટે ચડવા દઈશ. અને ત્યાં સુધી હું શાકનો ટેસ્ટ પણ કરી લઉં કે ભાઈ કેવું થયું છે. અને કંઈ વધારે ઓછું લાગશે તો પછી હું નાખીશ. હવે જો શાકમાંથી આ સાઈડમાંથી તેલ છૂટું પડવા માંડ્યું છે, દેખાય છે આ તેલ, એટલે ઇટ મીન્સ કે આપણું શાક હવે થઈ ગયું છે. અને ઉપર પણ બધું તેલ આવી ગયું છે. શાક આપણું સરસ થઈ ગયું છે. અને ટેસ્ટ કર્યા બાદ મને થોડી તીખું ઓછું લાગે છે, તો હું થોડો મારી પાસે મરિયાનો પાવડર છે એ હું અંદર નાખીશ. અને થોડું લાલ મરચું નાખું છું, કારણ કે મારો છોકરો છે એને તીખું વધારે ભાવે છે, તો થોડું લાલ મરચું નાખીશ. પણ લાલ મરચું તમારે ના નાખવું હોય તો તમે ગ્રીન મરચું પણ એડ કરી શકો છો, લીલું મરચું અંદર. ઝીણા નાના નાના કટકા કરી પણ નાખી શકાય અને
જો તમારે પીલીને નાખવું હોય તો પણ નાખી શકાય. અને હું બહુ લાલ મરચું નહીં નાખું, કારણ કે લાલ મરચું નાખવાથી શાકનો કલર ચેન્જ થઈ જશે. એટલે અત્યારે હું લગભગ અડધી ચમચી જેટલું નાખીશ, કે ભાઈ શાકનો કલર પણ બદલાય નહીં અને થોડું તીખાશ આવે. મારી પાસે આ તીખું લાલ મરચું છે, એ મેં નાખ્યું છે. અને થોડો પેલો જે મેં મસાલો બનાવ્યો હતો ને એ પણ નાખીશ. એના લીધે પણ થોડી ઘણી તીખાશ શાકમાં આવી જાય અને ટેસ્ટ પણ સારો આવે. અને બધું હું સરસ રીતે મિક્સ કરી દઉં પાછું. દેખાવમાં એટલું સરસ લાગે છે ને કે અત્યારે દેખાવમાં જો એટલું સરસ લાગે છે કે અત્યારે જ મને એવું થાય છે કે હું પરોઠા કે રોટલી સાથે ખાઈ લઉં. અને થિકનેસ તમે શાકની આટલી રાખવાની, તમારે વધારે ઓછી રાખવી હોય તો રાખી શકો છો, પણ જે મેં આ રાખી છે શાકની થિકનેસ એ ઇનફ છે કે ભાઈ આપણે રોટલીમાં લઈ એને ખાઈ શકીએ એટલી રાખવાની. કે બહુ પછી વધારે પડતું પાતળું હોય તો આપણે રોટલી સાથે ખાવામાં મજા ના આવે. હવે દેખાય છે કે આપણું તેલ બધું સાઈડમાંથી બધું છૂટું પડી ગયું છે અને શાક પણ થઈ ગયું છે સરસ મજાનું. આ શાક બનતા લગભગ 10 થી, જો બધું રેડી હોય, બધું વેજીટેબલ ને એવું કટિંગ કરેલું, તો 10 થી 15 મિનિટ જ થાય છે. અને શાક એટલું ટેસ્ટી બને છે કે તમે ફરીવાર આ બનાવશો. જો તમારા ઘરે કોઈ મહેમાન આવવાનું હોય કે ભાઈ એમનો વીકેન્ડ હોય ને એવું થાય કે ભાઈ ના આજે કંઈક નવું ખાવું છે, તો એના માટે આ બેસ્ટ શાક છે કે ઘરમાં જે વસ્તુ હશે એનાથી જ શાક આ બની જાય છે. અને ખાવામાં એટલું ટેસ્ટી લાગે છે કે તમે હોટલના શાકને પણ ભૂલી જશો. મારા હસબન્ડ અને મારા સનને તો ઘરે બનાવેલું જ ભાવે છે, એ રેસ્ટોરન્ટનું ખાવાનું ઓછું પસંદ કરે છે. હવે શાક બધું સરસ બની ગયું છે અને મેં એક બાઉલમાં ટ્રાન્સફર કરી દીધું છે. અને દેખાય છે સાઈડમાંથી તેલ પણ સરસ છૂટું પડી ગયું છે. અને મેં વચ્ચે ફુદીનાનું પાન મૂક્યું છે અને આજુબાજુ ધાણા નાખી અને સરસ ડેકોરેટ કરી દીધું છે. અને હવે હું એની ઉપર થોડું પનીર છીણીને નાખીશ, તો દેખાવા સરસ લાગે કે ભાઈ આપણે રેસ્ટોરન્ટથી મંગાવ્યું હોય ને એવું. ઉપરથી થોડું પનીર છીણી અને નાખી દઈએ. શાક આપણું રેડી થઈ ગયું છે. મેં ફુદીનાના પાન, ધાણા અને પનીર પણ ઉપરથી છીણીને નાખ્યું છે. એટલે કોઈ મહેમાન આવ્યું હોય કાં તો આપણે ઘરમાં ખાવા માટે રેસ્ટોરન્ટ કરતાં પણ સરસ લાગે તેવું આ પંજાબી શાક એકવાર તમે બનાવશો તો વારંવાર ખાશો એવું પંજાબી શાક બન્યું છે. તો પ્લીઝ મારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મિત્રો શેર અને લાઈક કરજો. અને જો તમને આવું શાક મારું પસંદ આવ્યું હોય તો ફરીવાર મને કોમેન્ટમાં લખજો. તો તમારે જે રેસીપી જોતી હશે તે શાકની રેસીપી હું ચોક્કસ તમને વિડીયોમાં પોસ્ટ કરીશ.